મેડમ આજે બનાવે છે ધબેડિયા. તો તાવડી માંડી અને થપ્પો મારી દીધો છે રોટલાનો. હવે તો અમારે ઠંડુ વાતાવરણ થયું એટલે અઠવાડિયામાં 1-2 વખત ટિફિનમાં રોટલાનો પ્રોગ્રામ રહેશે. ચલો તો આજ તો મસ્ત મજાની દાળ છે ને દાળ તો મારી ફેવરેટ અડદની દાળ તો મને બહુ ભાવે. એમાં જો લસણની ચટણી હોય, ઓનિયન હોય, છાશ અને પાપડ હોય તો આપણે બીજું કાંઈ ઘટે નહીં. અને આજ તો બહુ મસ્ત રીતની દાળ બનાવી તો જો ઘીમાં લખપત કરીને ખાઈશ. એને આવું જ ભાવે. કોદા સિસ્ટમ પછી સાચું એ જ કહેવાય, ઘી નાખીને ખાઈ નહીં. અડદની દાળે જો હીરે નતા મસ્ત બનાવી ને કઈ બાજુ દઈશું ઉગી ગઈ. હા એવું લાગ્યું ને. તમારે શું કહેવાનું છે? ભૂખ લાગી, ખાવા દો પહેલા. તો હોમવર્ક થઈ ગયું? બાકી થોડું ખાઈને એમ ન કહેવાય, એમ ન કહેવાય, એમ કહેવાય કોને કોને રોટલા નથી આવડતા એ કોમેન્ટ કરજો. એમ આપણે શીખ કે ના આવડતા ઓછા હોય, ના આવડતા હોય એવા જ વધારે હોય. તો વરસાદમાં એવું છે કે થોડો થોડો તડકો છે, છાંવ ને ધૂપ ને એવું બધું છે. તડકો આવે ને છાંયો થાય એવું, પણ રાતનો વરસાદ આવ્યો નથી આજે એટલે શાંતિ છે. નહીં તો અત્યારે ભીનું ભીનું હોય બધું. બાકી બસ ચાલો જો ચા પી લઈએ. ચા પીતી નથી હજી, ચા પી અને પછી આજ તો રોટલાનો પ્રોગ્રામ છે. અને અત્યારે આપણે રોટલા કોઈ બનાવતા રોટલી જોઈએ, મોસ્ટ ઓફ રોટલી ભાખરી. હવે તો આ જંક ફૂડ આવી ગયા બધા, એ ખાવાતા હોય એટલે છોકરાઓને એવું જ વધારે આવડતું, આવું ન આવડતું હોય. સરસ, ચાલો. કેટલા ઘટે હવે? 4 રોટલા. સારું, ચાલો ભાઈ ટિફિન. 2:45 થઈ ગયા છે. કામ બધું પતી ગયું અમારે. જમવાનું સ્કૂલેથી આવી જમી ફ્રેશ થઈ ગઈ, પાછી ટ્યુશનમાં જતી રહી. સ્કૂલે ગયો છે. ચાલો જમવા મિત્રો. બપોરા ઓરિજિનલ દેશી બપોરા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનને પણ દૂધ ચડાવી દીધું છે. હજી સૂતા છે કે સ્કૂલે જવાનો ટાઈમ 12 વાગ્યાનો છે. આયુષબેન સ્કૂલે ગયા છે અને બસ જો ઈરાન ફ્રેશ થવા ગયા છે અને મેં ચા મૂકી દીધી છે. ચા પાકી ગઈ છે આપણી અને ભાતનું પાણી પણ મૂકી દીધું છે. મેં ભાત પલાળી દીધા છે. અને આજે તો વરસાદમાં એવું છે કે થોડો થોડો તડકો છે, છાંવ ને ધૂપ ને એવું બધું છે. તડકો આવે ને છાંયો થાય એવું, પણ રાતનો વરસાદ આવ્યો નથી આજે એટલે શાંતિ છે. નહીં તો અત્યારે ભીનું ભીનું હોય બધું. બાકી બસ ચાલો જો ચા પી લઈએ. ચા પીતી નથી હજી, ચા પી અને પછી આજ તો રોટલાનો પ્રોગ્રામ છે, બાજરાના રોટલાનો. તો પછી બાજરાના રોટલા બનાવીએ અને બાજરાના રોટલા ને બીજું સબ્જીમાં તો હશે કદાચ દૂધીનો ઓળો એ બનાવીએ અને પછી પાછા મળીએ આપણે રુદ્રભાઈ ઉઠીએ એટલે. તો ચલો મિત્રો, 11:15 થઈ ગયા છે. હા, ઘડિયાળમાં જુઓ માં એ અમારે આગળ છે, 11:15 જ થયા છે. તો અમારે કામ ટિફિનનું બધું, રસોઈ બની ગઈ, દાળ બની ગઈ છે, સેવ ટમાટરનું સબ્જી બી રેડી. ચાલો એના ગેસ કરીએ બંધ. અને અહીંયા મેડમ આજે બનાવે છે ધબેડિયા. તો તાવડી માંડી અને થપ્પો મારી દીધો છે રોટલાનો. હવે તો અમારે ઠંડુ વાતાવરણ થયું એટલે અઠવાડિયામાં 1-2 વખત ટિફિનમાં રોટલાનો પ્રોગ્રામ રહેશે. જો એને મોટા મોટા આ બાજુ ભાત બી રેડી છે. હવે ટિફિન ખોલી અને ભરવાનું ચાલુ કરીએ. બોલવાનું મેડમ કઈ તમારે? એમ ન કહેવાય, એમ ન કહેવાય, એમ કહેવાય કોને કોને રોટલા નથી આવડતા એ કોમેન્ટ કરજો. એમ આપણે શીખ કે ના આવડતા ઓછા હોય, ના આવડતા હોય એવા જ વધારે હોય. અને આ તો અહીંયા ક્લાસીસમાં જઈને શીખવા જાય ને તોય ન આવડે એને.
એની દીકરીને આવડે. એવું ન હોય, અટાણના જમાનામાં એવું નથી, દીકરીને કાંઈ ન આવડતું હોય, માને આવડતું હોય તોય એ બધું એના શીખવા ઉપર હોય. એમ આપણને એને ધગસ હોય કે મારે શીખવું છે તો એ શીખી જાય, કોઈના શીખવાડ્યા વગર ય શીખી પણ જાય. એવું હોય કે અત્યારના જમાનામાં રોટલા ઓછા હા. ખવાય છે. પેલા રોટલા વધારે ખવાતા એટલે પણ મને આવડી જ જાય. એમ નહીં, પણ મને ક્યાં નકર કોઈએ શીખવાડ્યા. અમે તો કોકનામાંથી જોઈ જોઈને જ શીખા છીએ ને, એમ એવું હોય. અને એવું હોય કે પેલા તો રોટલા અમારા ઘરમાં તો રોટલા જ ખવાતા. આપણે ગામડે તો એક ટાઈમ એક ટાઈમ તો રોટલો હોય ને હોય જ અમારે. શિયાળો, ઉનાળો, ચોમાસું અમારા ઘરમાં તો બે ટાઈમ રોટલા 365 દી અમારે લગભગ તો એક ટાઈમ ઘરે રોટલા હોય ને હોય. હા. અને અત્યારે આપણે રોટલા કોઈ બનાવતા નથી. રોટલી જ હોય મોસ્ટ ઓફ, રોટલી ને ભાખરી. હવે તો આ જંક ફૂડ આવી ગયા બધા, એ ખાવાતા હોય એટલે છોકરાઓને એવું જ વધારે આવડતું હોય, આવું ન આવડતું હોય. સરસ, ચાલો. કેટલા ઘટે હવે? 4 રોટલા. સારું, ચાલો ભાઈ ટિફિન ભરી લઈએ, પછી આગળ કન્ટિન્યુ થઈએ. સેવ ટમેટાનું શાક છે, બાજરાનો રોટલો છે, પછી તબેડીઓ હો ભાઈ. ડુંગળી છે, હા, સીઝનનો પહેલો જો. પાપડ અને છાશ. હા, મોટા મોટા 4-5. એક બનાવ્યો તો મોટો હોય, બહુ જ મોટો હતો, એ તો આયુષી ખાઈ ગઈ. કરકડિયો કર્યો હતો ને, એમાં ઘી લગાવી દીધું હતું મેં. અરે ટિફિન વાળા કેદું ના ગયા, વરસાદ ચાલુ થયો તો હવે દી દાલ બાટી કરી નાખીએ. દાલ બાટી તો ઠંડુ થોડું થયું ને, ટિફિનમાં ઓલા કેદું ના વાહે પડ્યા હતા. હા. ભાઈ સેવ ટમેટા રોટલા કેદી બનાવો છો? મેં કીધું થોડુંક ઠંડુ થવા દો પછી બનાવી. હા, સરસ, ચાલો તો સેવ ટમેટા હતા ને અને રોટલા કરી નાખ્યા. બાજરાના રોટલા વેચતી છે ને, બડા કરી નાખીએ દાલ બાટી મસ્ત ટિફિનમાં. ઠંડુ વાતાવરણ થાય ઠંડુ થાય ને, પછી બનાવી મિક્સ દાળ ને બાટી, દાળ બાટીને ફ્રાઈ રાઈસ રાઈસ, કરી નાખશું, પુલાવ કરી નાખશું. પુલાવ કરી નાખવાનો. સારું, ચાલો મિત્રો જમવા. હા, સરસ, ચાલો. જો દેશી ભાણું છે, મસ્તનું જમી લઈએ. જમીન પછી કામકાજ હોય પતાવીએ. 6 વાગી ગયા છે અને વાસણ ગોઠવી દીધા, ચા મૂકી દીધી છે અને રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આવીને સીધા જો મકાઈ ખાવા બેસી ગયા. અને મકાઈ બહુ ભાવે ને, કાલે અમે લાયા હતા મકાઈ. અત્યારે પાપા ચીસે અને હા, અત્યારે ખાવી હતી તો મેં પાછી શેકી દીધી. એટલે હવે જો એ ખાશે મકાઈ, પછી ચા નાસ્તો કરશે, ટ્યુશનમાં જશે. એટલે પહેલાં મેં ફટાફટ ચા કરી દીધી હતી, ચા નાસ્તો ખાઈ લે. અને બસ જો હિરેન એ ઉઠી ગયા છે, આયુષી હજી સૂતી છે. એની ફ્રેન્ડનો ફોન આવે છે વારે વારે, તો મેં ઉઠાડીને ફોનમાં વાત કરાવું. અને બીજું બસ કાંઈ નહીં, જો ચા પાણી પી લે પછી પાછા મળીએ. તું આ કપ ડીશ લેતો હોય છે. અહીં ખુદથી છે ફ્રેન્ડનો ફોન આવે છે ક્યારનો. હજી એક ડીશ લેતો હોય ચા. સરસ, ચાલો તો ચા પી લઈએ પછી મળીએ. ચલો તો અમે લોકો આવી ગયા છીએ નીચે ટિફિન આપવા, અને મસ્ત મજાનો પવન ચાલુ છે અત્યારે. ઉપર જવાનું મન નહીં થતું કે ઉપર જાય એમ, કારણ કે બહુ સરસ પવન આવે છે, ઠંડો ઠંડો. એ તો વાસણ તો થઈ જાય, વાસણમાં શું વાર લાગે. જો મસ્ત મજાનું છે વાતાવરણ, આમ લાગે ને પવન ઠંડો ઠંડો ઠંડો. ખાટલો રાખીને સુઈ જવું હમણાં. હા, બહુ સરસ પવન છે. થોડીક વાર રહીએ નીચે, પછી જઈએ. then પછી વાસણ ઘસવાના છે, કરીએ. ઘરનું કામ પતી ગયું છે, ખાલી વાસણ જ બાકી છે. અને હિરેન આવે પછી જમીએ. ચલો, મારા પપ્પાનો ફોન આવી ગયો એટલે હવે મારે બ્લોગ બંધ કરવો પડશે. ચલો, 10:10 થઈ છે. આ તો બહુ મોડું થઈ ગયું અમારે જમવામાં. 10:30 જેવું થઈ ગયું, 10 ને 10 નહીં. આ તો બહુ લેટ થઈ ગયું જમવામાં અમારે. કામ વહેલું પતી ગયું હતું, જમવામાં મોડું થયું. એવું થયું તો અમારે બે આવી છે ક્યારના નીચે પપ્પાને ફોન વાતો કરતા હતા. પછી ઉપર આવીને વાસણ બાકી છે ઘસી લઉં, પછી બેઠા થોડીક વાર, ફોન કર્યો.
ચલો રુદ્રભાઈ હાય. ગોટલો વરી ગયા છે. એની ગેમમાં વ્યસ્ત છે. માંડ ફોન આમ જે કેવાય હાથમાં આવ્યો હોય. આખો દીનો બિચારો થઈ ગયો બોલો એટલે અઘરું લાગે છે ગેમ જમવા. અને આ તો જમવામાં છે દેશી ભાણું, અડદની દાળ ને બાજરાનો રોટલો, લસણની ચટણી, ઓનિયન, ડુંગળી ને છાશ. ચલો તમે બધા ફટાફટ આવી જાઓ જમવા. તો તમે નજીકથી બતાવી. અડદની દાળે જો હીરે નતા મસ્ત બનાવી ને કઈ બાજુ દઈશું ઉગી ગઈ. સુરત એટલે પશ્ચિમમાં ઉભરેલા લાગે. હા એવું લાગ્યું ને. તમારે શું કહેવાનું છે? ભૂખ લાગી ખાવા દો પેલા. તો હોમવર્ક થઈ ગયું? મંડું હાલો. બાકી થોડું ખાઈને અથાણા કરવાનું નથી ખાવાનું કોઈ? ના. ચલો તો આજ તો મસ્ત મજાની દાળ છે ને દાળ તો મારી ફેવરેટ અડદની દાળ તો મને બહુ ભાવે. એમાં જો લસણની ચટણી હોય, ઓનિયન હોય, છાશ અને પાપડ હોય તો આપણે બીજું કાંઈ ઘટે નહીં. અને આ તો બહુ મસ્ત રીતની દાળ બનાવી તો જો ઘીમાં લખપત કરીને ખાઈશ. એને આવું જ ભાવે. કોદા સિસ્ટમ પછી સાચું એ જ કહેવાય હો, ઘી નાખીને ખાઈ ને અડદની દાળે જો હીરે નતા મસ્ત બનાવીને કઈ બાજુ દઈશું ઉગી ગઈ. સુરત એટલે પશ્ચિમમાં ઉભરેલા લાગે. હા એવું લાગ્યું ને. તમારે શું કહેવાનું છે? ભૂખ લાગી ખાવા દો પેલા. તો હોમવર્ક થઈ ગયું? મંડું હાલો. બાકી થોડું ખાઈને અથાણા નથી કરવાનું ખાવાનું કોઈ? ના. 11:30 જેવો સમય થઈ ગયો છે. અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. સૌનું કામ બધા લઈને બેસી ગયા છે. આયુષબેનને હોમવર્ક અભી હાલ પૈતું અને ફોનમાં જોવે છે. અને હિરેન કરે છે હિસાબ આખા મહિનાનો જે હોય એ, કારણ કે 1 તારીખ થશે કાલે એટલે. અને હું ને રુદ્ર બે શું કરીએ છીએ? આપણે ગેમ જોઈએ છીએ. સ્કૂલ ગેમ. હા એ જોઈએ છીએ Season 3. ફોનમાં ટીવીમાં. તો આજનો હું મારો બ્લોગ એન્ડ કરું છું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ નવા બ્લોગમાં નવી એનર્જી નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.